ઓકે, હવે આજનો આપણો નવો પ્રશ્ન છે સેક્શન ડીની અંદર જ છે. ચોથો પ્રશ્ન, વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજો. હમણાં કોઈ વિદ્યાર્થી લખશે નહીં, મેં તમને PDF સેન્ડ કરી દીધેલી છે. એમાંથી તમારે આ જવાબમાં કોઈ ચેન્જ નથી. હા, અમુક ડેશ લખવાના નથી. હવે કયા કયા નથી લખવાના હું બોલતો જઈશ તો તમારે લખવાના નથી. તો જોઈએ, વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો. તો પહેલી બે વ્યાખ્યાઓ છે. કુંતજ અને ઓડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. હમણાં લખતા નહીં, ફક્ત સાંભળવાનું જ છે. અને પછી હું જેટલું નથી લખાવતો આ જવાબમાંથી 3 ડેશ નથી લખવાના, ત્રીજા ચોથા નંબરનો છેલ્લા નંબરનો, બાકીનું બધું જ લખવાનું છે. એટલે આપણો સમય બગડે નહીં, એટલા માટે હમણાં ધ્યાન રાખો, પછી લખી દેજો. કુંતજ અને ઓડોનેલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આપણે પહેલા જ ચેપ્ટરમાં વ્યાખ્યા બની ગયા હતા. પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે શું કહે છે, જો તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. એટલે કર્મચારીઓને વધારે ધ્યાન આપશો, તમે એમને સાચવશો તો તમારા જ કર્મચારીઓ તમારી જે કંઈ બાબતો છે કંપનીની એ બધાને પહોંચી વળશે. તો પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે, સંભાળી લેશે. એવું લખશો તો પણ બી ચાલશે. તો પહેલાં 2 પોઈન્ટની અંદર આવી જાઓ. કુંતજ અને ઓડોનેલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું બાકીનું તમારું બધું સાચવી લેશે. ઓકે, ચલો ત્યાર પછી ત્રીજો ને ચોથો પોઈન્ટ તમને જે દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર એ તમારે લખવાનો નથી. આ બાબત સ્પષ્ટ કરે વાંચું એ નથી લખવાનું. સંચાલનનું કાર્ય પણ બી લખવાનું નથી. હવેથી બધું લખવાનું છે, ખાલી છેલ્લા પોઈન્ટને છોડીને. ઓકે, એટલે તમારા 6 ડેશ થશે. 2 થઈ ગયા, એ 2 ફરીથી રિપર કરું છું. કુંતજ અને ઓડોનેલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. ચલો ત્યારબાદ બીજા 2 ડેશની અંદર જઈએ છે. સંચાલનનું કાર્ય એના પછીનો ડેશ છે સંચાલકીય કાર્યનું મહત્વનું કેન્દ્ર બિંદુ. એટલે સંચાલન કાર્ય કોના માટે થાય તો કે સંચાલકીય કાર્યનું મહત્વનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. તમે લોકો લખવા બેસો તો માનવ વર્તન ને માનવ સંબંધો નીચે અંડરલાઈન કરજો, કારણ કે MCQમાં પણ બી કામ લાગશે. સંચાલકીય કાર્યનું મહત્વનું કેન્દ્રીય બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. આથી વર્તન સંબંધિત વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. આથી વર્તન સંબંધિત વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્યસંતોષ અને ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. બંને ડેશ સાથે યાદ રાખવાના છે. સંચાલકીય કાર્યનું મહત્વનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. આથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઓકે, આ 2 બીજા ડેશ થઈ ગયા. અને છેલ્લા 2 ડેશ હવે વર્તન સંબંધિત વિચારધારામાં. આ એકચ્યુઅલી આપણે 1 માર્ક્સમાં જોઈ ગયા હતા. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. તો 5 બાબતો છે વર્તન સંબંધિત વિચારધારામાં: આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. અને કેટલાક લેખકોના મતે
આ વિચારધારાની એટલે વર્તન સંબંધિત વિચારધારાની કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમમાં વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે, કાં તો આર્થિક પરિબળની અવગણના થઈ છે. કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમ વધુ પડતો વૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક અભિગમની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે. છેલ્લા 2 ડેશ વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઝઘડા, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે. ઓકે, છેલ્લો ડેશ નથી લખવાનો. ટોટલ 6 ડેશ છે. ફરીથી હજુ એક વાત રિપીટ કરીએ છીએ. પ્રશ્ન થોડો અઘરો છે પણ આ જ છે, બબ્બેના કોમ્બિનેશનમાં યાદ રાખશો તો જ તમને ઇઝીલી યાદ રહેશે. તો વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવવાનું છે. તો કે કુંતજ અને ઓડોનેલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પ્રોફેસર ઉર્વિકે જણાવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે. સંચાલકીય કાર્યનું મહત્ત્વનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. આથી વર્તન સંબંધિત વિચારધારામાં આથી વર્તન સંબંધિત વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. બીજા 2 ડેશ વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમ વધુ પડતો વૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે. ઓકે, તો છે તો આ 6 ડેશ તમારે ખાસ વારંવાર રિફર કરવા પડશે તો જ તમને યાદ રહે એમ છે. ઓકે, ત્યારબાદ પછી એને લખી નાખજો વ્યવસ્થિત નોટબુકમાં. નવો પ્રશ્ન હું સ્ટાર્ટ કરી રહ્યો છું, આ પણ બી પછી લખી નાખજો. આમાં જેટલા બધા જ પોઈન્ટ લગભગ લખવાના છે તમારે. ઓકે, તો જોઈએ. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન એટલે ફાળો જણાવવાનો છે કે પીટર એફ ડ્રકરે સંચાલન ક્ષેત્રે શું કર્યું છે, બરાબર છે, તો એના વિશે આપણે જોઈએ. ઓકે, તો જોઈએ. ચલો, પીટર એફ ડ્રકર જેનો 1909થી 2005ની અંદર પોતે ફાળો આપેલો છે, જન્મ અને મૃત્યુનો ટાઈમ લખેલો છે. તો પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. જો 4 હોદ્દાઓ હતા. એક તો સંચાલન શાસ્ત્રી હતા, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. ઓકે, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. ફરીથી, પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે અટકી જાઓ. વૈશ્વિકીકરણ એટલે શું ખબર? બધા દેશો એકબીજાને છૂટ આપી આયાત નિકાસને એને વૈશ્વિકીકરણ કહેવાય. તો કે વૈશ્વિકીકરણને સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઉદ્ભવી. સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ, કાં તો ઉદ્ભવી, જે લખશો તે. બંને ડેશ ફરીથી. તો કે પહેલાં સેકન્ડ ડેશ હજુ એક વખત. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ.
પહેલાં 2 ડેશ. પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યાર પછી પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને, તમે લખવા બેસો તો માનવ સંપત્તિ નીચે અંડરલાઈન કરી દેજો, માનવ સંપત્તિને વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી. ઓકે, પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી. ફરીથી, પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી. ઓકે, તો અનેક અલગ ડેશમાં એટલે મીન્સ કે આ 3 પોઈન્ટ તમારે સાથે યાદ રાખવાના રહેશે, કારણ કે બાકીના જે 3 છે એનું એક કોમ્બિનેશન પાછું અલગથી થશે. તો પહેલાં 3 પોઈન્ટ ફરીથી તૈયાર કરીએ. પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વમાં ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત ના લખો તો ભલામણ કરી એવું લખશો તો પણ બી ચાલશે. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે એનો ફાળો 2 વસ્તુઓમાં છે: ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનના સિદ્ધાંતને દર્શાવી શકાય. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંતને દર્શાવી શકાય. ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી આવશ્યક છે. એટલે એક હોવા જોઈએ. હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી આવશ્યક છે. ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ, કાં તો આવશ્યક છે એવું લખશો તો પણ બી ચાલશે. ત્યાર પછીનો છેલ્લો ડેશ એ નથી લેવાનો તમારે, એની જગ્યાએ એક ડેશ હમણાં જોઈએ છે, પણ પહેલાં આ 2 ડેશ જોઈએ એક વખત. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંતને દર્શાવી શકાય. ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી આવશ્યક છે. ઓકે, ત્યાર પછી છેલ્લો ડેશ છે પીટર ડ્રકરનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય પ્રદાન છે. જો 3 સંચાલન એને ડેવલપ કરેલા છે. પીટર ડ્રકરનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન. તણાવ એટલે ટેન્શન માટે પણ બી એને ઘણું બધું કહેલું છે. તણાવ સંચાલનમાં કે તે મુખ્ય પ્રદાન છે, તેથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે. આધુનિક સંચાલનના પિતાની નીચે અંડરલાઈન કરજો ને પીટર ડ્રકરની નીચે. તો ખાસ ધ્યાન રાખજો, પીટર ડ્રકરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આધુનિક સંચાલનના પિતા કાં તો ખાલી જગ્યાને આધુનિક સંચાલનના પિતા કહે છે તો પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકરે ચાલશે, પીટર ડ્રકર શોર્ટમાં છે તો એ પણ બી ચાલશે. તો કે પીટર ડ્રકરનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય પ્રદાન છે, તેથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે. ઓકે, તો આખો પ્રશ્ન ફરીથી હજુ પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન સમજાવો. તો પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તનને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિને વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનના સિદ્ધાંતને દર્શાવી શકાય. ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી આવશ્યક છે.
પીટર એફ ડ્રકનના પીટર ડ્રકનનું માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય પ્રધાન છે. આથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે. ઓકે, તો બંને પ્રશ્ન થોડા અઘરા છે, પણ વારંવાર વાંચશો ત્યારે જ તમને યાદ રહેશે. તો સ્ટોપ